તો વિવાદાસ્પદ ટિપ્પણીના દોરમાં વધુ એક સ્વામીનો વિડીયો વાયરલ થયો છે। હવે કાળ ભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે। કાળ ભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માંગી હતી તેવું સ્વામીનું કહેવું છે। કાળ ભૈરવે કહ્યું, પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ। કાળ ભૈરવે કહ્યું, અમને માફ કરો, અમારા પર કૃપા કરો। કાળ ભૈરવે હનુમાનજી પાસે કંઠી બંધાવી। સંપ્રદાયના સ્વામીઓના એક પછી એક વિવાદાસ્પદ વિડીયોથી ખળભળાટ જોવા મળી રહ્યો છે। મોકલે છે એ કાળ ભૈરવ નીલકંઠ વર્ણી પાસે આવીને ભગવાનને એમ કહે છે કે પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ, અમને માફ કરો, અમારી વાત કરો। ભગવાને કાળ ભૈરવ તમને આજની પરિપક્ષમાં વાત કરી દઉં કે કાળ ભૈરવ સત્સંગી થયા છે। હનુમાનજી મહારાજ આગળ સાળંગપુરમાં હનુમાનજી મહારાજ આગળ કાળ ભૈરવે કંઠી બાંધી। કાળ ભૈરવ મૂળ શંકરના શિષ્ય છે। જે કાળ ભૈરવને મોકલે છે એ કાળ ભૈરવ નીલકંઠ વર્ણી પાસે આવીને ભગવાનને એમ કહે છે કે પ્રભુ અમે તો જે રીતે એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કહેવાતા કથિત સ્વામીઓ દ્વારા જાણે કે સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવતો હોય એક બાદ એક વિવાદાસ્પદ ટિપ્પણીઓ છે તે કરવામાં આવી રહી છે। સૌપ્રથમ હનુમાનજી દાદા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારબાદ ભોળેનાથ ઉપર ટિપ્પણી કરવામાં આવી, ત્યારબાદ જે રીતે જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી, ને હવે કાળ ભૈરવ દાદા ઉપર ટિપ્પણી કરવામાં આવી છે। અને આ સ્વામી જે કથિત સ્વામી છે તે કહી રહ્યા છે કે કાળ ભૈરવ દાદાએ નીલકંઠ વર્ણી પાસે આવીને માફી માંગી હતી અને કહ્યું હતું કે પ્રભુ તમને પરેશાન કર્યા તે બદલ અમારી ભૂલ થઈ છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જાણે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કહેવાતા કથિત સ્વામીઓ સનાતન ધર્મને ટાર્ગેટ કરીને આવા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે, ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। પ્રતિપક્ષી છેલ્લા 2 દિવસથી જે જલારામ બાપા સંત શિરોમણીના વિશે જે ટિપ્પણી થઈ છે એનો વિરોધ અને વિવાદ અતિશય જ્યારે સમગ્ર ગુજરાતમાં અને રઘુવંશી સમાજના જલારામ ભક્તોમાં થયો છે, ત્યારે ફરી એક જે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે એમાં નીલકંઠ વર્ણી પાસે જે કાળ ભૈરવની વાત રજૂ કરવામાં આવી છે અને કાળ ભૈરવ એમ કે હનુમાનજી પાસે કંઠી બંધાવવા આવે છે આવી વાત રજૂ થઈ છે। સનાતન ધર્મના અનેક સંતો મહંતોએ આવા જે અવારનવાર ગમે તે વ્યાસપીઠ ઉપર જયારે બોલાતું હોય અથવા કોઈ વક્તવ્યમાં બોલાતું હોય ત્યારે અપમાન ન થાય દેવી દેવતાઓનો એવું ખાસ વિનંતી કરી હતી, પરંતુ આવા અવારનવાર કિસ્સાઓ આવે છે અને એની સામે રોષ પણ વ્યક્ત થઈ રહ્યો છે। અને બરાબર જયારે અત્યારે જલારામ બાપાનું નિવેદન જે ટિપ્પણી છે એનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। જી આભાર ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। આપણી સાથે સંવાદદાતા સચિન કડિયા પણ જોડાઈ ચૂક્યા છે। સચિન, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કહેવાતા કથિત સ્વામીઓ દ્વારા અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જાણે કે ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આની હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી પ્રતિપાલ, ખાસ વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે તે ગાદીપતિ હોય એટલે ખાસ સારા પ્રવચનો આપવા અને લોકોને સારું જ્ઞાન પીરસવાને બદલે ઊંધા રસ્તે ભટકતા હોય તેવા જે આ કેટલાક સમયથી જે ખાસ કહેવાય કે આવા વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે। બીજી તરફ જે આ સ્વામીએ જે બફાટ કર્યો છે તેમાં વધુ એક બફાટ સામે આવ્યો છે, એટલે કે ભગવાન કાળ ભૈરવે નીલકંઠને ભગવાન સામે એમ કે માફી માગી તેવા વાત કરી છે। અને બીજી તરફ જે કહેવાય કે કાળ ભૈરવે હનુમાનજી પાસે કંઠી બંધાવી હતી અને કે નીલકંઠ મહારાજ પાસે માફી માગી હતી કે અમને માફ કરો કે અમારી આ ભૂલ થઈ છે તમને હેરાન કરવા, એટલે કે આવા જે વિવાદાસ્પદ નિવેદનો છે તેનાથી ખાસ જે કહેવાય કે લોકો છે તે ખાસ લોકોની જે આસ્થા વચ્ચે ઠેસ પહોંચી છે અને આવા જે નિવેદનો સામે આવ્યા છે તેના પરથી ખરેખર એવું થાય છે કે જ્યારે એક તરફ આવા ગાદીપતિઓ સારી જગ્યાએ બેસીને સારા લોકોને જ્ઞાન પીરસવાનું હોય, ભક્તિનું જ્ઞાન પીરસવાનું, એની જગ્યાએ રસ્તે લઈ જાય છે અને ખાસ કહેવાય કે આવા લોકો જે છે તે ખાસ આવા જે નિવેદનોને લઈને લોકોમાં રોષ ફેલાતો છે ત્યારે વધુ એક બફાટ આ સ્વામી દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। જી આભાર સચિન, માહિતી બદલ।